આજે આપણે રેસ્ટોરન્ટ જેવા રાજમા, પંજાબી રાજમા એવા આપણે ઘરે બનાવીશું. તો રાજમા બે પ્રકારના આવે છે, એક લાઇટ અને એક ડાર્ક કલર. તો અહીંયા આપણે ડાર્ક કલર લીધા છે જે ચાવલ સાથે ખાવા માટે. તો આ રાજમા બે પાણી સારી રીતે ધોઈ લઈશું. અને પછી આપણે 3 થી 4 કપ પાણી અંદર લઈ અને એને કુકરમાં હવા ભરાય ત્યાં સુધી ગરમ કરી લઈશું. હવે રાજમા બાફતી વખતે આમાં 2 તમાલપત્ર લઈશું, 2 ઇલાયચી ફોડીને નાખીશું અંદર, અને 2 તજની સ્ટીક અને ઉપરથી થોડુંક મીઠું નાખી અને આને કૂકરનું ઢક્કણ બંધ કરીને 5 થી 6 સીટી વાગે ત્યાં સુધી બાફી લેવાનું. તો અહીંયા રાજમા આપણા બફાઈ ગયા છે. તો રાજમાને આપણે થોડું ફોડીને જોઈ લેવાના. તો સરસ રીતે બફાઈ ગયા છે. હવે એક કઢાઈ લઈશું. તો કઢાઈમાં તેલ ગરમ થાય એટલે 3 થી 4 લોંગ લઈશું. લોંગ નાખીશું અંદર. ઉપરથી અડધી ચમચી જેવું ઉપર જીરું નાખીશું. જીરું સરસ તતડી જાય એટલે આમાં 1/4 ચમચ હિંગ નાખીશું. એ બધું ચડી જાય એટલે આમાં આ થોડું તો અડધો ઇંચ જેટલું આદું સીણેલું અને 2 થી 3 કળી લસણની ઝીણી કાપેલી નાખીશું અંદર. આમાં લસણ લાઇટ બ્રાઉન કલર થાય એટલે આમાં 1 મીડિયમ સાઇઝની ડુંગળી જે ઝીણી સમારેલી છે તે અંદર નાખીશું. ડુંગળીને સરસ તેલમાં મિક્સ કરીશું. ડુંગળી સોફ્ટ થાય એટલે આમાં લીલું મરચું ઝીણું કાપેલું છે એ અંદર નાખીશું. ઉપરથી 1 પિંચ જેટલું મીઠું નાખીશું જેથી આપણી ડુંગળી જલ્દી સોફ્ટ થઈ જાય અને એનો લાઇટ બ્રાઉન કલર આવે ત્યારે એની અંદર આપણે ટમાટરની ગ્રેવી અંદર એડ કરીશું. હવે આ ટમાટરની ગ્રેવી અને ડુંગળી જે ચડી ગઈ છે એ બધું મિક્સ કરીએ અને આને ઉપરથી ઢક્કણ ઢાંકી અને 2 થી 3 મિનિટ સુધી ચડવા દઈશું. તો દેખો તેલ છૂટું પડી ગયું છે, આપણો ગ્રેવી ચડી ગઈ છે. તો ઉપરથી બેઝિક મસાલા 1 ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું, 2 ચમચી કાશ્મીરી મિર્ચ નાખી લેવાનું. આ કાશ્મીરી મિર્ચનો કલર આવશે ને બહુ તીખું નહીં હોય અને આનાથી કલર સારો આવશે એટલે મેં કાશ્મીરી મરચું લીધું છે. અને ઉપરથી થોડું તો મીઠું નાખવાનું. ધ્યાન રાખવાનું કે આપણે બાફતી વખતે બી અંદર ઉપર મીઠું એડ કરેલું છે. હવે ઉપરથી આપણે એમાં છોલે મસાલો અંદર એડ કરીશું જેનાથી એકદમ ટેસ્ટ સરસ આવશે. હોટેલ જેવો ટેસ્ટ આવી જશે આપણા રાજમામાં. હવે આ મસાલાને આપણે 2 મિનિટ જેટલું ચડવા દઈશું. મસાલો આપણો ચડી ગયો છે. તો આમાં આપણે હવે બાફેલા રાજમા પાણી સાથે જ અંદર નાખીશું. રાજમા અને મસાલાને સરસ મિક્સ કરી લેવાના. હવે ઉપરથી 1 કપ જેટલું વધુ પાણી એડ કરીશું અને હવે 5 થી 6 મિનિટ જેટલું આને ચડવા દઈશું જેથી આપણે ગ્રેવી સરસ રસો ઘાટો બની જાય. હવે આપણા રાજમા ચડી ગયા છે તો એમાં ઉપરથી ધાણા એડ કરી લઈશું. હવે ફરી 1 મિનિટ જેટલું ઓર ચડવા દઈશું રાજમાને. હવે આપણા રાજમા દેખો એકદમ સરસ તૈયાર થઈ ગયા છે અને એની ગ્રેવી બી કેટલી ઘાટી સરસ બની ગઈ છે. તો આ રાજમા આપણે ચાવલ સાથે સર્વ કરીશું. તો છોકરાઓને રોજ રોટી સબ્જી ખાવી નથી ગમતી તો અઠવાડિયામાં 1-2 વાર રાજમા ચાવલ બનાવીને તમે છોકરાઓને આપી શકો છો. રાજમામાં બહુ પ્રોટીનની માત્રા ભરપૂર હોય છે તો ખાવામાં બી એકદમ હેલ્ધી હોય છે અને છોકરાઓને બહુ જ ભાવતા હોય છે. આ રાજમા ચાવલને આપણે થીચિયા પાપડ યા અડદના પાપડ સાથે સર્વ કરીશું.